પોરબંદરમાં વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ દ્વારા તેમની વાડી ખાતે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વિશ્વકર્મા ભગવાનનું પૂજન કરવામાં આવ્યું હતું અને કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં ભાઈઓ બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। પ્રસાદી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ દ્વારા વાડી ખાતે સમૂહ ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। ગુર્જર કડિયા ક્ષત્રિય કડિયા જ્ઞાતિનો પ્રમુખ છું પોરબંદરના। અત્યારે જે જગ્યાએ તમે બેઠા અમારે સમાજની મંડી છે। આજે અમે આખું સમાજે ભેગું થયું છે વિશ્વકર્મા જયંતિ ઉજવવા, જે દર વર્ષે આપણા લોકો ઉજવીએ છીએ। અમારો સમાજ આમ નાનું છે, પોરબંદર બીજા બધા સમાજની દેશ છે, એટલે પ્રસંગો અમે નાની રીતે ઉજવતા હોઈએ છીએ દર વખતે। આ વખતે થોડુંક વધારે પહોંચવો છે, અમે રવેડી કાઢીને વિશ્વકર્મા ભગવાનની અને આખું રવેડીનું એટમોસ્ફિયર ઊભું કરી અને બધા સમાજ લોકોને ભેગા કરીએ છીએ। એ પછી અમે મહાપ્રસાદીનું આયોજન કરેલું છે, જે આખા સમાજને અમે આમંત્રણ આપીએ છીએ। આ મંડી તમે જોઈ રહ્યા છો, એ હમણાં જ અમે નવીનીકરણ કરી અને આખું બનાવેલું છે। એમાં ઉપર અમે એસી હોલ છે, આપણે 60x40નો, નીચે હોલ કિચનને બધી સગવડ આપેલી છે। એ બધી જ્ઞાતિઓને પણ અમે સારા એવા ડિસ્કાઉન્ટ રેટમાં આપીએ છીએ। એટલે બધા પોરબંદરના જે લોકો આ નિહાળે છે એ લોકોને પણ વિનંતી કે જો એ લોકોને આની જરૂરિયાત હોય તો અહીંયા અમારી પાસે બધી સગવડ અમે પૂરી કરી આપશું। એ જ સાથે જય માતાજી।